નમસ્કાર મિત્રો, હું છું જનક સાવલિયા ગોંડલ મસાલા. આ છે વરંગલનું એપીએમસી યાર્ડ. વરંગલ પહેલાં આંધ્રપ્રદેશમાં હતું અને હવે તેલંગાણામાં ગણાય છે. આપણે ગુજરાતમાં મરચાં પોટલામાં બાંધીને લાવે છે અને અહીંયા બોરીઓમાં વેપાર થાય છે. આ એની હરાજી ચાલુ છે. આપણે જેને ગોલર કહીએ છીએ તે. અહીંયા એને ટમાટર કહે તો કોઈ રસગુલ્લા કહે મહારાષ્ટ્રવાળા હોય તો. અમે આજે આખો દિવસમાં જે રસગુલ્લા ટમાટર ગોલર જે મરચાં આપણે કહીએ કાઠિયાવાડી ભાષામાં એ અમે ખરીદી કરેલી છે. આ બધી એની ક્વોલિટી છે. આ એને ખોલીને દલાલોને બધાને બતાવે છે કેટલી મોઇશ્ચર છે, કેટલી અંદર ખરાબ છે એ પ્રમાણે. પણ એના વધારે ખેડૂતો શોર્ટિંગ કરીને લાવે છે માલ. આ બધા એના કમિશન એજન્ટો છે અને કોઈ આમાંથી ખેડૂતોના એજન્ટ છે, કમિશન એજન્ટ. ગોંડલ મસાલા એટલે કે વર્ષોથી અમે આ મરચાંની ખરીદી કરીએ છીએ અને રૂબરૂ પરચેસ કરીને એમ લાગે કે ભાઈ આ આપણે કસ્ટમરો માટે બેસ્ટ અને સારી ક્વોલિટી રહેશે એ એપીએમસી યાર્ડમાંથી અમે ખરીદી કરીએ છીએ. આમાં મારી સાથે જે ઊભા છે એ છે મિલનભાઈ શાહ, જે મારી સાથે છે અને એ અમારી પરચેસ કરે છે. અહીંયાથી અમે પરચેસ કરીએ. આ બધું એનું યાર્ડ છે. હવે અમે પરચેસ કરી લીધો એ માલ બપોરના 2 વાગ્યા પછી અહીંયા ગોડાઉનમાં આવવાની શરૂઆત થાય છે. જેવું ગોડાઉનમાં માલ આવે છે એટલે ફરીથી એને ચેક કરવામાં આવે છે અને ચેક કરીને આવી રીતે ઊભા લોટ વાઇઝ જોવામાં આવે છે. આ આપણે 25 બોરી, 20 બોરી, 15 બોરી જે પ્રમાણે ખેડૂતો લાવ્યા હોય એ રીતે લોટ મૂકવામાં. ત્યાર પછી આને આ ટોપી લગાવવામાં આવે છે. ટોપી મતલબ એક ક્ષણનું મોઢું મારવામાં આવે છે ઉપર, જેથી કરીને મરચાં નીચે પડી ન જાય. આ વરંગલ ટ્રેડિંગ અને આ અમારા માલ બધો આવવાની શરૂઆત થઈ ગઈ છે. યાર્ડમાંથી સીધો અહીંયા આવે અને ત્યાર પછી માલ ચેક થઈને ગોડાઉનમાં મૂકીને ગાડી આવે ત્યારે ભરવાની આવે છે. પછી જે લોકોને મજૂરોની થોડી તકલીફ હોય, મળતા નહીં હોય, એ લોકો અહીંયા પણ મજૂર રાખીને દંડીકટ કરાવી દે છે. ધન્યવાદ.